ચલો સમાચારમાં આગળ આપણે વાત કરીએ જામનગરની તો જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ નીચે વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેના ગઈકાલના ચોથા દિવસે પણ પ્રચંડ જનસમર્થન મળ્યું હતું અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને જામનગરના ત્યાં વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન ચોડા અને સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશીષ જોશી, લોહાણા અગ્રણી ઉદ્યોગપતિ મિતેશભાઈ લાલ તેમજ શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો, હોદ્દેદારો, કાર્યકરો વગેરે પણ બાલ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. સર્વે મહાનુભાવે ઉપસ્થિત રહી અને સાહિબજાદાઓના બલિદાનની આ ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને તેમજ વીર બાળકો સાથે સેલ્ફી પણ પડાવી હતી. 26મી ડિસેમ્બર એટલે કે વીર બાલ દિવસ, જેમાં ગુરુ ગોવિંદસિંહજી અને એમના 4 સાહબજાદા અને એમાં 2 સાહબજાદાની શહાદતના દિવસે આજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિના ભાગરૂપે જામનગર ગુરુદ્વારા ખાતે આવી કીર્તન કરેલું. સાથે વીર બાલ દિવસ ઉપરની જે એક શોર્ટ મૂવી છે એને નિહાળવાની પણ તક મળેલી. ખાસ આજના દિવસે હું યંગ જનરેશનને, બાળકોને એક અપીલ કરું છું કે જામનગર ખાતે ગુરુદ્વારાની સામેના ભાગે ખૂબ સરસ આ એક પ્રદર્શની અને એક શોર્ટ ક્લિપ પિક્ચરના રૂપમાં અત્યારે દેખાડવામાં આવી રહી છે ગુરુદ્વારાનું જે ટ્રસ્ટ છે એમના માધ્યમથી. તો સૌ નગરજનોને અને સૌ બાળકોને હું વિનંતી કરું છું કે આ મૂવી આપણે ચોક્કસ જોવી જોઈએ. આપણા રોલ મોડલ્સ ભારતના ઇતિહાસમાં ઘણા બધા એવા શૂરવીરો થઈ ગયા છે, એમાંના શૂરવીર જે આ સાહેબજાદા હતા એમને આધારિત આ મૂવી છે. તો આપ સૌ અચૂક નિહાળજો. આજનો આ દિવસ એવી જ વીરતાને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ હતો, જેમાં આજે મને લંગરમાં સેવા આપવાની પણ તક મળી, અવસર મળ્યો. એ બદલ પણ હું ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને પુનઃ શીખ સમુદાય અને સર્વે સમુદાયને આજના દિવસની ખૂબ હૃદયપૂર્વકની ભાવાંજલિ પાઠવું છું.